નમસ્કાર મિત્રો, ફરીવાર આપ સૌનું દિલથી સ્વાગત છે આપણી ઓનલી ફોર એસબી હિન્દુસ્તાનની ચેનલ પર. મિત્રો, આજે જે ઘટના બની છે એ એટલી પ્રેરણાદાયક છે કે જેને સાંભળ્યા બાદ કદાચ તમારું દિલ પણ ગર્વથી ભરી જશે અને આંખોમાં ભાવના આવી જશે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એ ખરાબ વિચારધારા ધરાવતા લોકો અને બીજા સારા વિચારધારા લોકો. ખરાબ લોકો હંમેશા પોતાની જાતનો ફાયદો જોવે છે, પણ સારા માણસો બીજાનું દુઃખ જોઈ શકતા નથી. આજની ઘટના એ સાબિત કરે છે કે સાચા અર્થમાં માણસાઈ હજુ પણ જીવિત છે. હમણાં જ આપણી એસબી ટીમના થોડાક ભાઈઓ પાટણથી બીજી તરફ જઈ રહ્યા હતા. ત્યાં રસ્તા પર એક ભાઈ બાઇક સ્લીપ થવાથી રોડ પર પડી ગયા. એવામાં આપણા જ ટીમના ભરતસિંહ પોતાની કારમાંથી તરત જ નીચે ઉતરી ગયા. કોઈ વિચાર્યા વગર, કોઈનો પરવાનો લીધા વગર તેઓ દોડી ગયા અને એ ભાઈને ઊભા કર્યા. અમુક નમૂના એ કમેન્ટમાં જણાવ્યું હતું કે આ જાતે જ અને લોકો સામે સારા થવા માટે આ વિડીયો બનાવેલ છે. તો આજે તમારી સાથે તો જેટલું થાય એટલું આ વિડીયો શેર કરો, જેથી એસબી ટીમ હંમેશા સાચી અને સચોટ ટકી રહે. મિત્રો, હું તમને એ રોડની નાની ક્લિપ જણાવી દઉં. આ રહી ક્લિપ. મિત્રો, આ ક્લિપ રોહિત વ્લોગ 14 ચેનલની છે, જેમણે જણાવ્યા મુજબ કે અમી વિડીયો ચાલુ જ કર્યો હતો ને આ બનાવ થયો. બીજી વાત કે આપણા એસબી ટીમના ભરતસિંહ કોઈ પણને પૂછ્યા વગર ગાડીમાંથી ઉતરી ભાગી ને જે ભાઈ બાઇક પર પડી ગયો એના તરફ આવી ગયા. બાઇક પરથી નીચે પડેલ ભાઈને ફોન ચાલુ જ હતો, જેથી ભરતસિંહ એ એમના ઘરે વાત કરી અને 108 ને પણ ફોન કરીને બોલાવી નાખી. આ કામ કર્યા બાદ કેટલા સારા અને સારું વિચારનારા પણ આ દુનિયામાં જીવિત છે, જે લોકોને આ ભરતસિંહનું સેવા કાર્ય કામ સારું લાગ્યું હોય. એ લોકો કમેન્ટમાં કંઈક ને કંઈક લખે, જેથી સમાજ કે અમુક ખરાબ લોકો પર એની અસર જોવા મળે. મિત્રો, તમે એ વિચારો કે આપણા એસબી ટીમના તમામ ભાઈઓ સેવાભાવી છે અને લોકોને ખૂબ જ સપોર્ટ કરે છે. નાનો માણસ હોય કે મોટો, સાવ ગરીબ હોય કે ખૂબ જ અમીર, એ બધાને એક સન્માન માને છે. એમણે ખબર છે કે અને આ ભરતસિંહનું દ્રશ્ય જોઈને એ તો નક્કી થઈ જાય કે એમનામાં માણસાઈ અને દયાભાવ ખૂબ જ છે. મિત્રો, આ ઘટના આમ જોઈએ તો બાઇક પર બેસનાર માણસની પણ હોઈ શકે, કેમ કે એ ભાઈનો ફોન ચાલુ જ હતો. આ વાત ભરત કેમ આ ભાઈ તો બચી ગયો એના કિસ્મત. જો આગળ જો ટ્રક કે કોઈ ગાડી આવી હોય તો એ ભાઈની સી હાલત થાય. મિત્રો, આ આપણે જાતે જ જોયું. ચલો, આ વિડીયોને આપણે આટલા સુધી જ રાખીશું અને ભરતસિંહ માટે દિલથી સેલ્યુટ. ચલો, ફરી મળીશું એક મજેદાર અને જાણકારી ભરેલા વિડીયોઝમાં. ધન્યવાદ.